તો હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ મિકેનિકમાં બધા મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે આપણી પાસે મહિન્દ્રા ટ્રેક્ટર આવી ગયું છે, તેનું ક્લચનું કામ કરવાનું છે। તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો, કેમ કે આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળશે ટ્રેક્ટર વિશેની। તો મિત્રો, આ ટ્રેક્ટરમાં આપણે ક્લચનું કામ કરવાનું છે। તો મિત્રો, લોડમાં બિલકુલ કામ તાકાત નથી આપતું, એટલે આના માટે આપણે ક્લચ પ્લેટો ખોલવાની રહેશે। તો મિત્રો, અહીંયાથી આપણે 2 પાર્ટ કરશું ટ્રેક્ટરના, અને ત્યારબાદ ક્લચ પ્લેટ પણ બારી કાઢીને તે પણ તમને બતાવશું કે આમાં ક્લચ પ્લેટમાં શું પ્રોબ્લેમ હતો। તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો। તો ફાઇનલી મિત્રો, આપણા બધા જ બોલ્ટ ખુલી ગયા છે, અને ત્યારબાદ આપણે 2 ભાગ કરવાના રહેશે, તે પણ આપણે કરી લઈએ છીએ। તો ફાઇનલી મિત્રો, આપણું બધું જ કામ થઈ ગયું છે। તો મિત્રો, આપણા 2 ભાગ પણ નોખા પડી ગયા છે, અને ત્યારબાદ જે પાછળની સાઈડ છે તેને આપણે પાછળની સાઈડ ધક્કો મારી દઈશું, એટલે આપણા 2 પાર્ટ બિલકુલ આરામથી થઈ જશે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આના માટે આપણી પાસે સ્પેશિયલ ટૂલ છે, એના મદદથી આપણે 2 ભાગ કરી શકીએ છીએ। તો મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, આપણે ફટાફટ 2 ભાગ કરીને આપણે ક્લચ પ્લેટ પણ ચેક કરવાની છે, કેમ કે ક્લચ પ્લેટ આમાં વહી ગઈ છે। તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો। તો ફાઇનલી મિત્રો, આપણું ક્લચ પ્લેટ બહારની સાઈડ આવી ગઈ છે, તમે જોઈ શકો છો। ઓકે, તો મિત્રો, ત્યારબાદ આપણે ક્લચ પ્લેટ પણ નીચે ઉતારી લઈએ। તો ફાઇનલી મિત્રો, આમાં ક્લચ પ્લેટ જ સાવ એટલે સાવ
ખરાબ થઈ ગઈ છે ને બિલકુલ ઘણી ચાલી ગઈ છે. રિવેટ પણ ઘસાઈ ગયા છે. તો મિત્રો ક્લચ પ્લેટ પણ આપણે નવી નાખવાની રહેશે. તો ક્લચ પ્લેટ આપણે નવી મંગાવી લઈએ. તો મિત્રો ફરી મળીએ નવા વિડીયો સાથે અને નવો અંદાજ સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત.